મહત્વના સમાચાર પર નજર રાજકોટથી સમાચાર રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ઇન્ડિગો 1452 નંબરની ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર લેન્ડિંગ ધુમાડો દેખાતા તાત્કાલિક રાજકોટ એરપોર્ટને જાણ કરાઈ કાર્ગો સાઇડ સ્મોક ડિટેક્ટ થતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ફ્લાઇટમાં સ્મોક ડિટેક્ટ થતા તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે એરપોર્ટ ખાતે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડની ટીમ તૈનાત કરવામાં આવી છે તમામ 194 મુસાફરોને સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા છે ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થતા મોટી દુર્ઘટના હાલ તો ટળી ગઈ છે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને અત્યારે ફ્લાઇટની સેફ લેન્ડિંગ અહીંયા રાજકોટ ખાતે થઈ ગઈ છે અને ટોટલ 187 પેસેન્જર્સ અને 7 ક્રૂ મેમ્બર્સ આમ 194 વ્યક્તિઓને સેફલી અહીં ઇવેક્યુએટ કરી દેવામાં આવેલ છે અને ફ્લાઇટના એન્જિનિયરો દ્વારા ફ્લાઇટની ચકાસણી પણ થઈ ગઈ છે અને એમને સાંજે અલ્ટરનેટ ફ્લાઇટ પણ અરેન્જ કરી દેવામાં આવેલ છે અત્યારે કોઈ ઇશ્યુ નથી સર કેટલે ફાયર ફાઇટરોને બોમ્બ સ્ક્વોડથી કોઈ બોલાવેલું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા જે એરપોર્ટના ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને સ્થાનિક જે અમારા આરએમસીના જે ફાયર ફાઇટર્સ છે એમને પણ એલર્ટ કરી દેવામાં આવેલ હતા અને અમારી બીડીડીએસની અને ક્યુઆરટીની એસઓજીની અને ક્રાઇમની ટીમો અહીંયા હાજર હતી કારણ કે હજુ સુધી કારણ બાબતે કોઈ ક્લેરિટી નથી કેમ કે એન્જિનિયરો દ્વારા ચકાસણી કરવામાં આવેલ છે પણ એમના ધ્યાને અત્યારે કોઈ ખામી આવેલ નથી દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને આના સીસીટીવીમાં આના જે પણ કેમેરા છે આમાં જોતા એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે તંત્રને 40-45 મિનિટ પહેલાં આની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ મેડિકલ કોલેજીસ એમ્સ તમામ ડૉક્ટર્સ તમામ પેરામેડિકલ સ્ટાફને અને અલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા 70થી વધુ એમ્બ્યુલન્સીસને એરપોર્ટ માટે રવાના કરવામાં આવી ફાયર ટેન્ડર પણ રવાના કરવામાં આવ્યા ફ્લાઇટ અહીંયા સદનસીબે લેન્ડ થઈ છે અને ફ્લાઇટમાં અત્યારે વિઝિબલી કોઈ પણ ફાયરનો બનાવ બન્યો હોય એવું જણાતું નથી ફ્લાઇટનું અંડર એક્ઝામિનેશન છે અત્યારે ચેકઅપ થઈ રહ્યું છે અને પેસેન્જર્સને તમામને અરાઇવલ એરિયામાં જે છે આને રેસ્ટ કરાવી રહ્યા છે અત્યારે રિફ્રેશમેન્ટ વગેરે આપી રહ્યા છે ઇન્ડિગોના ઓથોરિટીઝને જણાવ્યા મુજબ લગભગ 7 વાગે જે છે ઇન્ડિગોનું બીજું પ્લેન અહીંયા મુંબઈથી આવે છે અને પછી આ પેસેન્જર્સને લઈ જશે થેન્ક યુ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે મોટી દુર્ઘટના હાલ તો ટળી ગઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇમરજન્સી લેન્ડિંગ અંગે પણ માહિતી મેળવી હતી રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું કાર્ગો સાઇડ સ્મોક ડિટેક્ટ થતા આ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું આજ અંગે વિગત આપશે સંવાદદાતા રવિ મોટવાની લાઈવ જોડે ચૂક્યા છે રવિ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું જો કે મોટી દુર્ઘટના ટળી છે પણ હાલ શું અપડેટ્સ મળી રહ્યા છે આ વિષય પર જી ખુશાલી જરૂરથી જણાવી દો જે રીતના વાત કરવામાં આવે દુબઈથી એક ફ્લાઇટ છે મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તેમાં ધુમાડો જે પાયલોટને દેખાણો હતો તુરંત જ તેમણે જે એરપોર્ટ ઓથોરિટી તેને જાણ કરી હતી કે ભાઈ એરપોર્ટમાં કંઈક ધુમાડો દેખાઈ રહ્યો છે એરપોર્ટ ઓથોરિટીએ તરત જ એને ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટેની સૂચના આપી હતી સૌથી નજીકનું એરપોર્ટ રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ પડતું હતું તુરંત જ ફ્લાઇટને ત્યાં લેન્ડિંગ કરાવવામાં આવી ખાસ કરીને વાત કરવામાં એરપોર્ટમાં ધુમાડો નીકળતો હોય કોઈ જાનહાનિ ન થાય ને કોઈ ઇજાગ્રસ્ત હોય તો તેને તુરંત સારવાર મળી રહે તેના માટે રાજકોટ તંત્ર દ્વારા મોટી સંખ્યામાં જે એમ્બ્યુલન્સ છે તેની વ્યવસ્થા કરવામાં આવી અંદાજે 50થી વધુ એમ્બ્યુલન્સ છે તે સ્થળ પર મૂકવામાં આવી હતી ડોગ સ્ક્વોડ છે સાથે સાથે બોમ્બ સ્ક્વોડ છે એસઓજી છે સહિતની જે તમામ તંત્ર હોય કલેક્ટર વિભાગ છે કલેક્ટર પોતે ક્રાઇમ ડીસીપી સહિતના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને જ્યારે પ્લેન લેન્ડિંગ થયું ત્યારબાદ તે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને આ જે ઘટના છે તેની જાણ મુખ્યમંત્રીને પણ મુખ્યમંત્રીએ પણ તાકીદના પગલાં લેવા માટે વહીવટી તંત્રને સૂચના આપી હતી અને આ જે મુસાફરો છે તેને કોઈ મુશ્કેલી ન પડે તેના માટેની એક બીજી ફ્લાઇટ પણ સાંજે લગભગ આવશે 7 વાગ્યાની આસપાસ અને તે તમામ મુસાફરોને સુરક્ષિત મુંબઈ પહોંચાડશે જી રવિ આભાર સમગ્ર માહિતી આપવા બદલ